महसूस करता था कि गुजरात के कलाकारों को थोड़ा सा इग्नोर किया जा रहा है। तो मैं ટ્રાન્સમીડિયાને મારા તરફથી ખૂબ ખૂબ અભિનંદન કે એમણે આવો એક નવો એવોર્ડ ઇન્ટ્રોડ્યુસ કર્યો, જેનાથી આપણા ઘણા ગુજરાતી કલાકારોને માન સન્માન મળશે. અને હું પણ એમની આભારી છું કે એમણે મને આ એવોર્ડ આપ્યો. એક વાત તો નક્કી મારે કહેવાની હોય કે ગુજરાત તરફથી, ગુજરાતીઓ તરફથી મને જે માન અને સન્માન મળ્યું છે એ બદલ હું ગુજરાતની ખૂબ ખૂબ આભારી છું. ट्रांसमीडिया ने जो आज काम किया है बहुत अच्छा किया है. एक पंजाबी को गुजरात वालों ने रिकग्नाइज किया है. आई एम रियली थैंकफुल, आई एम रियली ऑनर्ड. थैंक यू वेरी मच. દુનિયામાં આ પ્રકારનો એવોર્ડ સમારંભમાં પહેલો છે કે જેમાં ટીવીના, સિનેમાના અને સ્ટેજના કલાકારોને એક જ પ્લેટફોર્મ પરથી એવોર્ડ આપવામાં આવ્યો છે. ગુજરાતી હોવાનું મને ગૌરવ છે. જ્યારે આ પ્રોગ્રામની મેં શરૂઆત કરી ત્યારે ઘણા આમંત્રિત મહેમાનો અને પત્રકારોએ મને સવાલ કર્યો કે આટલા વર્ષો પછી તમને આ સ્ક્રીન અને સ્ટેજ એવોર્ડનો ખ્યાલ ક્યાંથી આવ્યો. મુંબઈમાં 40 લાખ ગુજરાતીઓ હોવા છતાં પણ ગુજરાતીઓનું સન્માન ક્યારે પણ થયું નહીં એવું મને લાગ્યું. એટલે મેં મારા ઘરના વિચારો આપણા મહાનુભાવો ગુજરાતના મિનિસ્ટરો બધા સામે મૂક્યો અને સતત 3 મહિનાની મહેનત પછી અમે આ એવોર્ડ ફંક્શન કરવામાં સફળ થયા છે.